જો ગુંદા નાખણા હે હવે એને જો આ ટીટિયા કાઢી અને પછી મીઠામાં બોરો નાખવો પછી હુકવી દેવું પછી આપણે આથાણું બનાવ્યું કા હાલો ખાવા આવી જાય હા ખાવા આવજો આપણે આથાણું થઈ જાય એટલે લાડવા પાછા તૈયાર લાડવા બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી કાલે અમારા ખોડિયારમાંનો હવન છે એટલે અહીંયા પાણી ગરમ થાય છે અને બનશે આ બદામ દેજો ઘટ સ્વરૂપ વસલે આન રોલ પાલિશ માં દઈ દેવે છે ને રાખી હું એક બી ધોઈ નાખું ધોવન તો કલર જાન બીકરી હે તો રોલ પાલિશ માં સીધી દે મેં એવું કર્યું જા કોટન ની બાંધણી જોજે તા કેટલો કલર બેહી ગયો કલર તો ઓમ બેહી ગયો આ હિમે માં રોલ પાલિશ માં દઈ દે રાખી તો આપણે છે ને હાલો જા તમે લાડવા બનાવી દે કાકી મમ્મી જાઓ અહીંયા ના આપણે કાલે અમારા ગામમાં હે ને આપણે ઘણા દાદા નવન 12 કોરો પાસ પાર્સનો ફોન આવ્યો જો લાડવા બનાવવાનું કામ આવે છે કામ જેનું બેટી લાડવા બનાવવા પિંડિયા કુચડવા હે કાલે અમારા કે સંતુબેન ને ઓન નતો તો લાડવા કરનાવી કેટલા વાગ્યા મુરત એ કેને ખબર વટાણ બીજું કામ બંધ કરે તમને સમજી કેટલી છે બરોબર રૂપિયા તો કાવનમાં ના કીધું હે ગોરબા પર લેતા ગોરબા પર આવવાનો હોય ને એટલે ગોરબા પર ને લે વધુ ઈ ઓનો એક 200 રૂપિયાની આવી જાય કોણ જાય હા ના બોલો ભાઈ તો બાપુ કે હું જાઉં એ ઓલો કે હું જાતો લેતો આવું ખંભાળી જગ્યાએ આથી બાપુ ને તમે લેતા આવજો ઉભો આપણે ના આપણે તો પિંડિયા ભૂકો કરી આથી બેન ચા કરે ને શાંતિબેન તરવા માંડ્યા આપણે પિંડિયા પણ લાડવા બનાવવાનું કામ ચાલુ છે પિંડિયા ભૂકો કરી નાખ્યું લાડવા બની જાય કા બનશે બસ લાડવા બહુ કરે નથી તો કે જીરાને બરાબર છે હા બધું મીનાઈ છે આપણે બધાને ઉપર તો બધા હાલો બધા ચા પીવાય કોણ ખાતો પેપ્સી ખાતી ને ચા કેમ તૂટે કાલ આપણે દાદા આવડા સાક્ષીબેન જો ને અંદર કરીને આવ્યા સાક્ષી ઉઠી ગઈ બેન ચા પીવાનું નથી દીકરી તાર કોણ ખાવો અરે મમ્મી કોણ લેવો કોણ ખાવ તો ફ્રીજમાં પડ્યો લે ચા દીપ ખાઈ જાય જા કોણ જા બીન તો પાણી ના પીવું જોઈએ આ તો મેં તમને લાડવા બનાવી લીધા લાડવા બનાવી લાડવા ખાય તો હાલો ખાલી તેલ ના તો કાપી દે કેટલા અહીં જો મારા મમ્મી નિમો હે બે લાડવા ગણે